ખુદા અને રસૂલનું કાનૂન હોય છે, એના ઉપર રહ્યો તો તમે હદમાં છો, એને માનો તો તમે હદમાં છો, એનેથી આગળ વધી જાઓ, એને કબૂલ ના કરો, એને ઇનકાર કરો તો તમે હદથી વધારે ગણાવો. તો જે કન્ડિશન યહૂદો નસારાની હતી, ઇલ્લા માશા અલ્લાહ, શું આજે આપણી નથી? શરીયતની વાત કબૂલ જ નથી, સમાજના રીત રિવાજ દિલો જાનથી કબૂલ છે, કુરાને મજીદ પડવું જ નથી, બીજી બુકો વાંચવું જ પડશે, ફરજિયાત છે. માર્કેટની ભાષા કહું છું તમને, કુરાને મજીદ નહીં પડી તો હાલી જશે, બીજું જ્ઞાન ભાઈ ફરજિયાત મેળવવું પડશે, બાકી જીવશું કેમ? કુરાને મજીદ પડશું તો મૌલવી બાપુ બની જાશું, અને પછી રિસ્ક કેમ આવશે? બીજી બુકો વાંચશું તો આપણને સારી સારી નોકરી મળશે, સારા સારા પગાર હશે, અને આપણે સારી જિંદગી જીવી શકશું. માઅલ્લાહી રબ્બિલ આલમીન. એ કન્ડિશન તે લોકોની હતી. અલ્લાહ તાલા શું કીધું કે અગર એ લોકો માની લે તો આસમાન અને જમીનથી એને રિસ્કના ખજાના મળી જાત, એને કોઈ ફિકર કરવાની જરૂર ન હોત. અને હતું જ, હઝરત મૂસા અલા નબીના અલૈહિ સલાતુ વ તસ્લીમના જમાનામાં મનનો સલવા આવતો, મહેનત વગરનું રિસ્ક એને મળી જતું. અને જો કુરાને મજીદ ફુરકાને હમીદ ઉપર આપણે પણ અત્યારે એના અહેકામને માનનાર બની જાય, એના અહેકામ પર અમલ કરનાર બની જાય, તો આજે પણ શક્ય તો છે જ. રિસ્ક કોણ દે છે? અલ્લાહ તાલા દે છે. અલ્લાહે વાદો કર્યો ને, હું રિસ્ક આપીશ. બસ તમારે શું કરવાનું છે? મેં જે કીધું તમે કરવા માંડો. તમે મારા કહ્યા મુજબ કામ કરો, મારા વિરોધ ન જાઓ, ને દેવા માટે તૈયાર છું. નહીં કરો તો જોઈ લ્યો, જે યહૂદો નસારા સાથે થયું છે તમારા હારે પણ થશે. તમારી પણ આ કન્ડિશન બની જવાની છે, અને કન્ડિશન બની જવાની છે દેખાય જ છે. જે લોકોને ખબર છે કે રબની કિતાબ છે કુરાન, તો હવે ફરજિયાત હતું કે માની લે, કબૂલ કરી લે, પડવાની ટ્રાય કરે, એની બરકતો હાસિલ કરવાની ટ્રાય કરે. નહીં, નથી માનવું, નથી જરૂર, હાલી જશે, હાલે જ છે. ક્યાં વાંધો છે? જોઈ લ્યો કેટલો વાંધો છે. જે ઘણું બધું પાસે ખાઈ નથી શકતા, ઘણી બધી દોલતો છે, સુકૂન નથી, ઘણા બધા પાસે કાંઈ જ નથી, કાંઈ મેળવી નથી શકતા. આ બધી વસ્તુઓ શા માટે આવી? કે આપણે કુરાને મજીદ ફુરકાને હમીદના ગાઈડલાઇન્સ મુજબ અમલ નથી કરતા. કુરાને જે કીધું છે એને સમજવાની ટ્રાય નથી કરતા. જ્યારે આવી હાલત થઈ જાય તો પછી શું થાય છે? રબ નારાજ થઈ જાય છે. જ્યારે રબ નારાજ થઈ જાય તો પછી તો ઇન્સાનની તાકાત નથી બીજી કોઈ તરફથી ટાઈપથી અલ્લાહને રાજી કરી શકે. અલ્લાહ અને રસૂલના અહેકામ જ છે જે પાછું રબને રાજી કરવા માટે સાબિત થાય છે.